ગુલાબજીએ એક કેગુડા જેવડું લોલર લાવ્યું એમાં તો કાલે કેટલો પાવર કરતા હતા. અમે ખાલી જોવા જ્યાં મૂન ભલોજી બે તો પનોતી કઈને હેઠા ઉતાર્યા અને મેણું માર્યું. હેણું ખમાય પણ મેણું ના ખમાય ને મેણું માથાનો ઘા. અને એ મેણું મને લાગ્યું રોડ 10 થી 12 વીઘા જમીન વેચી મારી અને આ ટ્રેન લાઈન ઊભી કરી નાખી શેકની. અને આ ક્રેનનો જે આગળનો ઓકડો છે કે નહીં એ આગળના ઓકડે ગુલાબજીને લટકાડી અને આખા ખેતરમાં ભમોણી નાખું. અલ્યા એ પથો ટૂંપો ખાવા છે લ્યા? અલ્યા ટોપો ખાવો નહીં પણ ટોપો છે કે નહીં એક વ્યક્તિને ખવડાવવાનો છે કે નહીં એની આ પ્રેક્ટિસ કરું છું. પ્રેક્ટિસ પછી કરજે અને મને પૂછ્યા વગર તે લાવ્યું ચમ? આ તને પૂછ્યા વગર નહીં લાવ્યું. મેં તને હવારમાં કેટલા ફોન કર્યા પણ તે એકે ફોન ઉપાડ્યો નહીં. પછી મારે ના છૂટક્યા લાવવું પડ્યું. તો લાવવું પડ્યું ભલે લાવવું પડ્યો પણ ગુલાબજીને તો ફોન કર તરત સફરાઈ ચાલીએ ને. ગુલાબજીને તો હવે ફોન કરવો જ પડશે તાર. હાલો ગુલાબજી તાર હવે આવો રા તાર હવે આવતો પડશે. હવે કાલે અમે ખાલી તમારી એ લોલર જોવા આવ્યા હતા તો પનોતી કઈને હેઠે ઉતાર્યા હતા. હવે એનું તમને સરપ્રાઈઝ આલવાનું છે. હા આવો રાહડો તાર. આવે જ છે ને? આવશે જ. આવા જે તાર શીખે ભલાને પતંગ શું કામ છે? શીખે ફોન કરીને બોલાવે છે. ઓહો આ સરખો લે એમાં ફોન કરીશ મને. ઓહો આ તો આમ કહીને આવે શું ખાવા લાગ્યું છે? અલ્યા એ ગુલાબજી ટોપો ખાવાનો જ છે પણ કડી ખા અમારો અમારા ખાલી ઓલી બે કડવી વાતો હંભળો પડી પેલા. હવે સરખો લે એમાં શું ફોન કરવો હતો? સરખો નહીં લાવ્યો એમ મોસા થઈને આમ આગળ જુઓ થોડુંક. આમ જો શેક ની આ ક્રેન કરી પણ આવું તો ગમતું મને. હવે તમારા લોલર નું કોઈ ના આવે તમે જે લોલર માં બેહી રહ્યો છો આખો દાડો ઊંચા કરી પસાડીશ ને તો ગુડા તમારા ભેંસણો બરાબર થઈ જાય. હા અને આ ઢોકણીયું રીક નહીં ઈ ઢોકણીયું ઓલા લોલર પાસે શેદડો હતો કે નહીં શેદડે વળજી છે. ઓહો તમે લોલર ભાઈ રહેતું સાઈડમાં ન કે હમું આવ્યું ને રોટલો કરશે પછી ફિલ્મ પાછો હોય તો તમે ઓર રાખજો. અરે ઊંચું ઉપાડશે ને તો તમારે ઈ બધું રમણ ભમણ થઈ જાય. આ મશીન હા આના કરતા બે આંકડા ને ટુબાકી મિલી બી હવે તમારું છે 40 લાખ નું આર્યું છે 70 લાખ નું. પાવરમાં ફરક હોય છે. સમજ્યા ઇધર લાગતો. આ તો કાલે તમે ખાલી મેણું માર્યું પનોતી કીધા કે નહીં રાત તો મેં ખાલી મોઢ ગાધી છે. બાકી આ ભલોજી અને પછુજી નું ગોમો નામ એવું છે કે કોઈક મેણું મારે કે નહીં તો વાર્તા પૂરી. એ મસી ક્ષેત્ર વેચીને લાવ્યું છે. અમે ભલે ખેતર વેચીને જ લાવ્યું 12 વીઘા વેચ્યું પણ તમે જે તમારું 30 લાખ નું લોલર લાવ્યું કે નહીં એનાથી આ ડબલ કિંમત નું લાઈન ઊભું કર્યું. ડબલ કેમ અમાર તો ઓર્ડર ઉપર ઓર્ડર આવે છે. અને સોમાન સાથે છે ને અમે બે કોઈ દાડો સમજૂતી કરતા જ નહીં. આઈ ડોન્ટ કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. હવે હિન્દી ના બોલી છે અને ઇંગ્લિશ બોલી. હવે તમે બે ઝપી દો લ્યા અને લાયો અને આ મુહૂર્તે કર્યું બરો ને હવે તમે જપો અને મારો ધમાકો તમને હું બતાડું. હેડો તારો વળી શું ધમાકો છે? મારો ધમાકો જોશો ને તો તમારો કાળજ ઉલડી જાય. ઓહો એમ મારો શું તો લે કાળજા નહીં ઉલડે પણ તમે છે ને ગુલાબજી તમારું કાળજું હાચવીને રાખજો ને ગુલાબ અમાર તે આરતી પડી સાચીમાં. શેક ની મોટો ધમાકો છે ધમાકો. હવે આ તો ગોળો છે. અલા ગોળો છે પણ જેવો તેવો નથી. આ રોડે ઘણા ફરતા હોય. અલા રોડે ફરતા હોય અલગ વાત છે ને. મેં લાયો છે મેં. લાય એમ તાણે શું હવે લાયો હશે. લાયો હશે પણ એમ જેવો તેમ નહીં લાયો. 70 લાખ રૂપિયા આલ્યા છે. હવે સમજ્યા. હવે તમે વળી આ 40 લાખ નું લાયા તે વળી પાવર ઓછો કરતા નહીં. તમને ખબર નહીં આ શું કામ કરે. આખા ગામ નું દહીં લઈને ભેગું કરો ને એક કે ઝાટકે વલણું કરી મેલી છે. બોલવાનું તો થાય ચેન છે કે નહીં એ આખા ગામને ઓછું કરાય કરતી છે ભાઈ. અને આજ બીજું પૂછું કે તમે અમે કાલે એ જોવા આવ્યા કે નહીં તારે મેણું મારીને પનોતી કીધા કે નહીં
એના ચેડે મેં આ ક્રેન લાવી અને આ વણે ગોળો લાવ્યો. અમે ગોળો લઈ મેલ્યો બરાબર શું લાવ્યું? અને મેણું મરાય પણ જોઈ વિચારીને મરાય. અને આ મોણા હોમાં તમે મેણું માર્યું છે. અમારે છે તમે આવી ધંધા કરશે પરા. હવે અમે તો લાવ્યો તાર 50 ભેહું તમે ઉભી થી આલી પડીને લાવી રહ્યો ગોળો. સારું કમી ખો. હા અને મારી રોટ જે 10 થી 12 વીઘા તમે હતી જ નહીં એ તમે વેચી અને આ ક્રેન ઊભી કરી નાખી. સારું કરીને ભી કરી લઈ તમે કમી ખો. અને તમે એક રોકડા પૈસા લાવીને નથી બેઠા કોઈ. રોકડા આ તો લાવી બધી ખબર છે. તમે શીખ લાવ્યું કે નહીં એ અમને બધી ખબર છે. અમને ઓલા કહેવાય ને કે ખોટો ઉઘાડ કરાવશો નહીં તમે. કરક પૂરો ઉઘાડ અને મહેરબાની કરીને જપી જો. જપી દો ને કે ઘરે જ આવ્યા નહીં રહો તમને કહી ગયું. કરી દેવા છે કોપરું. ખોટું મોઢું બગડશે લ્યા. તમારી જે કિડની છે કે નહીં હા. એ કિડની તમે વેચીને લાવી છે અમારા સુધી વાત પહોંચી ગઈ પણ આ તો તમે અમારા ઘરમ છો કે નહીં એટલે મેં ઘરે નહીં કેવું. એટલે આ ભલા માણસ ખાલી મારી એક કિડની ની ડોક્ટર ને લીધી પણ એક તો આલી પણ એ તો ઓછી તો કરી કે પણ તમારી કોઈ ક્ષેત્ર તો નથી આલ્યા ને. શેતર આલ્યા અને બધું તમે હાલ જપી જો અમે શેતર લાવીને શેતર વેચીને લાવ્યું છે તો એ કમાશે અને જમી એ કમાશે ને આ એ કમાશે ને મેં લાવી ભેહું વેચે તો આ એ કમાશે. એટલે આ પથ્થુ મારી કિડની વિશે મારે પણ હું મારો જાગરી ના બેસું સમજ્યા. જાગરી સમય ભલે આવે ના વેચી વેચતા અને છે ને આમાં મેણા ના મારશો. આ તો અમે બે તો તમને ખબર છે કે નહીં હા. ગામમાં સમન હારે કુદાડો સમજૂતી કરતા જ નહીં હારું, અને હારું. બેને લાવી દીધું. આ લાવી દીધું. હવે કોમ કરો અને એકબીજાને જરૂર પડે કે નહીં એમ હા. કોમ કરજો. તો હવે તમારી જરૂર પડશે તો હું તમને ફોન કરીશ બરાબર. બરાબર. અને મારી જરૂર પડે તો મને ફોન કરજો. ગુલાબજી મારી પાસે મોટો કોન્ટેક્ટ છે. તમારા રોડ નો ઓર્ડર આવશે કે નહીં તમે તાત્કાલિક ફોન કરીશ બરો. અને પતુને છે કે નહીં હા. કોઈ વજન વાળી વસ્તુ આવે કે નહીં એટલે પતુને ફોન કરી દેવાનો તમારે. એટલે આ ભલા માણસ મારા સોલર બને હરું તો મારા મોટી બચ્ચીની જરૂર છે. તો તમે તાર કહી દેજો જે દાડે કહેશો એ દાડે હું ક્રેન લઈને આવી દઈશ. કાલી વહેલા આવો ને આ મારે કેબલ ઉતારવાનો છે હા તો આવી દઈશ રેડી. બરાબર. અને આરસીસી કોમમાં મારું આ લઈ જાજો કરું. આરસી કંપની જરૂર છે બરાબર. આ લે મહીશ હાર તો અરે હવે ફોન કરો તો આવી જાજુ વહેલા મળીએ બરાબર. અને જપી જો હવે તો સારું એમ. હવે કકો બરો બીજું કે આ તો આ મોટા ભાઈની શરમે હું કે કીધું નહીં. અને મિત્રો આ વિડીયો માત્ર ને માત્ર ખાલી મનોરંજન માટે છે. હકીકત સાથે કોઈ લેવા દેવા નથી એટલે ઘરે કે ગમે જગ્યાએ આ પ્રમાણે તમારે કોઈ ટ્રાય કરવો નહીં. અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયાને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો. ફેલાઈ ગયો. સબસ્ક્રાઇબર કરતા જાદો, કોમેન્ટ કરતા જાદો, શેક ને